સુરતના ભરચક વિસ્તાર એવા પાર્લે પોઈન્ટ ઉપર કેટીએમ બાઇક ચાલક દ્વારા ભારે ગતિમાં વાહન હંકારતા સર્જ્યો અકસ્માત। સુરતમાં પાર્લે પોઈન્ટ ઓવરબ્રિજ પર કેટીએમ બાઇક નંબર GJ05TS059292 બાઇક ચાલકે કોઈક નશો કરીને બાઇક ડ્રાઈવ કરતા બાઇક ઓવર સ્પીડે ચલાવતા સ્ટન્ટ મારતા એક પરિવારને અડફેટમાં લેતા ઈજા થઈ હતી। સાથે નાના બાળકોને પણ ઈજા થઈ હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડાયા હતા, જેમાં અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। સ્પોટ પર પોલીસ ઇન્સ્પેક્ટર મોરી સાહેબ અને એમની ટીમ સ્થળ પર હાજર હતી। ડુમસ રોડ પર શનિવાર અને રવિવારે સુરતના અલગ અલગ જગ્યા પરથી લોકો પોતાના પરિવાર સાથે હરવા ફરવા આવે છે। આવા નશો કરેલા ઇસમો વાહન ચલાવતા લોકો અને ઓવર સ્પીડ પર ચલાવતા લોકોને સુરત પોલીસ કાયદાનો પાઠ ભણાવશે ખરા। રોડ પર સ્પીડ લિમિટ કેટલી રાખવી તેના બોર્ડ લાગેલા હોવા છતાં અમુક લોકો સ્ટન્ટ મારે છે અને વાહન ભયજનક રીતે ચલાવે છે। કાલે ઉઠીને કોઈ મોટો અકસ્માત થાય તેનું જવાબદાર કોણ? સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો। આર સુરત ન્યૂઝ ચેનલની સાથે।